વિદ્યાર્થીઓ, હવે આપણા શાસ્ત્રની અંદર ભાગ બીજો એમાંનું પહેલું પ્રકરણ એનું નામ હતું આપણું સંભાવના. હવે સંભાવનાની અંદર તમારે 4 દાખલાઓ ગણવાના આવશે. 2 ગુણાના 2 હશે, 3 ગુણાના પણ 2 હશે. ઓકે, હવે સૌથી પહેલાં તો હું જરા લાસ્ટ ટાઈમ યાદ કરાવી દઉં, કારણ કે બધાની જરૂર હવે આપણે આ વ્યવહારિક દાખલાઓની અંદર પડે. ભલે થોડી 15-20 મિનિટ લાગે, પણ સૌથી બધું યાદ કરી લઈએ. તો પહેલી વાર સાંભળતા રહેજો. લાસ્ટ લેક્ચર, પહેલા લેક્ચર યાદ કરાવું છું, કમ્પ્લીટ યાદ કરાવું છું, બરાબર? તો સૌથી પહેલી બાબત હતી કે સંભાવના માટે અતિ આવશ્યક તત્વ, અને એ તત્વ છે યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો જે પ્રયોગના પરિણામોની આગાહી થઈ શકે, પરંતુ ચોક્કસ કયું પરિણામ પ્રાપ્ત થાય તે કહી શકાતું ન હોય તેને યાદચ્છિક પ્રયોગ કહેવાય. શું કહું છું? પરિણામોની સચોટ આગાહી કરી શકાય, પરંતુ પ્રયોગના અંતે ચોક્કસ કયું પરિણામ મળશે એ કહી શકાતું ન હોય તો તેને યાદચ્છિક પ્રયોગ કહેવાય. અને આ યાદચ્છિક પ્રયોગનું હોવું એ સંભાવના માટે ખૂબ જરૂરી છે. બીજી બાબત આવે નિદર્શ અવકાશ. તો યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોનો ગણ એટલે નિદર્શ અવકાશ. એટલે યાદચ્છિક પ્રયોગ હોય એના બધા જ પરિણામોને ગણ બનાવી દો એટલે નિદર્શ અવકાશ મળી જાય, અને એને યુ તરીકે ઓળખાય. અને આજે આપણે બધી એ જ વાત કરવાની છે. તો હવે આવા નિદર્શ અવકાશ યુ લખવા હોય તો બીજું કઈ નહીં, કોઈ પણ પ્રયોગના બધા જ પરિણામો લખી દેવાના એટલે નિદર્શ અવકાશ બની જાય. અને નિદર્શ અવકાશના જે કુલ પરિણામો આવે, કુલ પરિણામ મળે એને n તરીકે ઓળખાય. એનો કુલ પરિણામ નિદર્શ અવકાશના. પછીનો શબ્દ આપણે ઘટના. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના તમામ ઉપગણોને તે પ્રયોગની ઘટના કહેવાય. કોઈ પણ નિદર્શ અવકાશમાં જેટલા પણ ઉપગણો રહેલા હોય એ તમામ ઉપગણોને તે પ્રયોગની ઘટના કહેવાય. અને ઘટનાને કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C મતલબ અંગ્રેજી મૂળાક્ષરો વડે દર્શાવાય. એટલે ઘટના A, ઘટના B, ઘટના C આવા કોઈ પણ નામ આપી શકો. ઓકે બાળકો, તો આજે હવે જે મારે વાત કરવી છે એ નિદર્શ અવકાશ અને ઘટનાની વાત તમને આજે મારે સમજાવવી છે. નિદર્શ અવકાશ અને ઘટના, અને પછી બધા ઘટનાના પ્રકાર જોયા હતા. કયા? યોગ ઘટના, છેદ ઘટના, પૂરક ઘટના, તફાવત ઘટના, નિશેષ ઘટના અને પરસ્પર નિવારક ઘટના. આટલા ઘટનાના પ્રકાર. પણ એની વાત અત્યારે મારે તમને નથી કહેવાની, એટલે એ યાદ નથી કરાવતો, બરાબર? લાસ્ટ લેક્ચરમાં બધું આપણે આ જોયું હતું, બરાબર છે ને? હા, તો હવે આપણે એક યાદચ્છિક પ્રયોગો આપેલા હોય અને પહેલા એના લખવા છે નિદર્શ અવકાશ. અને નિદર્શ અવકાશ એટલે બાળકો બીજું કંઈ જ નહીં કે એના શક્ય પરિણામો હોય એનો ગણ બનાવી દો એટલે નિદર્શ અવકાશ મળી જાય. શક્ય પરિણામો જે હોય એનો ગણ બનાવી દો એટલે મળે એનો નિદર્શ અવકાશ, બરાબર? તો હવે નંબર 1 જો મેં ઉપર લખ્યું છે નિદર્શ અવકાશ લખો. નિદર્શ અવકાશ આપણે લખવા છે. એમાં નંબર 1 પહેલું, એક સિક્કાને ઉછાળતા મળતો નિદર્શ અવકાશ લખો. સિક્કાને ઉછાળવાનો નિદર્શ અવકાશ લખવો છે આપણે. તો સિક્કાને ઉછાળવાનો નિદર્શ અવકાશ એટલે યુ. નિદર્શ અવકાશ એને આપણે કહીએ છીએ યુ, અને યુ બરાબર છગડીયો કૌંસ, એને ગણ કહેવાય. એક ગણ બનાવવાનો છે.
શેનો તો હવે એક સિક્કાને ઉછાળો તો એના પરિણામ કેટલા આવે બાળકો? બે પરિણામ આવે. સિક્કાને ઉછાળો તો કેટલા પરિણામ આવે? બે. કાં સિક્કા ઉપર છાપ આવે અને કાં સિક્કા ઉપર કાંટ આવે. જો સિક્કાને ઉછાળતા મળતું પરિણામ છાપ, છાપ એટલે હેડ, H તરીકે ઓળખીશું, અને મળતું પરિણામ કાંટ મતલબ ટેલ, T તરીકે ઓળખીએ. તો છાપ આવે એને H કહેવાય અને કાંટ મળે તો એને T તરીકે ઓળખીશું. તો એક સિક્કાને ઉછાળીએ તો બેમાંથી ગમે તે પરિણામ આવે, કાં સિક્કા ઉપર છાપ આવશે એટલે H અને કાં સિક્કા ઉપર કાંટ આવશે મતલબ T. આ બે સિવાય બીજું કોઈ પરિણામ આવી શકે નહીં. સિક્કાને ઉછાળતા મળતા શક્ય પરિણામો કેટલા? બે. તો લખી દઉં U બરાબર H અને T. માટે નિદર્શ અવકાશના કુલ પરિણામને n કહેવાય. તો n બરાબર કેટલા મળશે? 2. n બરાબર 2 મળે. ઓકે. બીજો પ્રયોગ આપું છું કે બે સિક્કાને ઉછાળતા મળતો નિદર્શ અવકાશ લખો. બે સિક્કાને ઉછાળતા મળતો નિદર્શ અવકાશ U બરાબર, હવે સાંભળો બાળકો, બે સિક્કાને આપણે ઉછાળીએ તો એક સાથે બે પરિણામ મળે. કારણ કે બે સિક્કાને ઉછાળો તો બે સિક્કા પાછા આવવાના. એક સિક્કા ઉપર એક પરિણામ આવશે, બીજા સિક્કા ઉપર બીજું પરિણામ. એટલે એક સાથે પરિણામ કેટલા આવશે? બે. બે પરિણામ આવે. હવે કયા એ લખી દઈએ. તો પહેલા વિચારી લઈએ, બે સિક્કા ઉપર છાપ આવે. શક્ય બધું જ વિચારી લેવાનું. બે સિક્કા ઉપર છાપ આવે. બને કે બે સિક્કા ઉપર કાંટ આવે. બને કે એક સિક્કા ઉપર છાપ હોય અને એક ઉપર કાંટ હોય. અને બને કે જ્યાં છાપ હોય એ સિક્કા ઉપર કાંટ હોય અને કાંટ હોય એ સિક્કા ઉપર છાપ હોય. એટલે એમ કહું છું કે આ પહેલો સિક્કો અને આ બીજો, બે સિક્કા હોય, બે ઉપર છાપ આવે. શક્ય છે કે આ બે ઉપર કાંટ આવે. શક્ય છે કે અહીંયા છાપ હોય, અહીંયા કાંટ હોય. અને શક્ય છે કે અહીંયા કાંટ હોય તો અહીંયા છાપ હોય. આ ચાર સિવાય બીજું કોઈ પરિણામ આવે નહીં. માટે બે સિક્કાને ઉછાળવાનો નિદર્શ અવકાશ U બરાબર H H એટલે બંને છાપ, H T છાપ અને કાંટ, T H મતલબ કાંટ અને છાપ, અને T T મતલબ બંને કાંટ. માટે કુલ પરિણામ n કેટલા આવે? 4 આવે. ત્રીજો નિદર્શ અવકાશ લખવો છે. ત્રણ સિક્કાને ઉછાળવાનો નિદર્શ અવકાશ. ત્રણ સિક્કાને ઉછાળવાનો નિદર્શ અવકાશ લખવો છે. તો ત્રણ સિક્કાને ઉછાળવાનો નિદર્શ અવકાશ લખવો હોય તો એક સાથે ત્રણ પરિણામ આવે. ત્રણ પરિણામ આવે તો ત્રણ સિક્કા ઉપર છાપ આવે. એક સાથે ત્રણ પરિણામ. હવે ત્રીજા સિક્કાનું પરિણામ બદલી દો. અહીંયા ત્રીજામાં છાપની જગ્યાએ કાંટ આવે. હવે આ કાંટને એક સ્ટેપ આગળ લઈ લો તો અહીંયા કાંટ આવે. પાછા આ કાંટને એક સ્ટેપ આગળ લઈ લો તો T H H. હવે T આગળ છે ને હવે તો આગળ આવે નહીં. તો જ્યાં H હોય ત્યાં બધે T આવી જાય. પણ આ ત્રણે ત્રણ H હતા એની જગ્યાએ ત્રણ શું આવે? T. અહીંયા H ની જગ્યાએ T, T અને H. અહીંયા H ની જગ્યાએ T, T ની જગ્યાએ H, H ની જગ્યાએ T. અને T ની જગ્યાએ H, T અને T. તો આવા 8 પરિણામો બને. ત્રણ સિક્કાને એક સાથે ઉછાળો તો કેટલા પરિણામ બનશે? 8. કયા એરો? U બરાબર H H H. હવે આ ત્રીજું પરિણામ બદલી દેવાનું, તેની જગ્યાએ H H T. પાછા T ને સ્ટેપ આગળ લાવી દો તો H T H. પાછા T ને સ્ટેપ આગળ લાવી દો તો T H H. પણ હવે T આગળ જ હોય તો હવે આગળ ન લવાય, પણ H ની જગ્યાએ T કરી દો, T ની જગ્યાએ H કરી દો. તો જુઓ T T T. આ H H ની જગ્યાએ T, T ની જગ્યાએ H, H ની જગ્યાએ T, T ની જગ્યાએ H, H ની જગ્યાએ T, અને T ની જગ્યાએ H અને H ની જગ્યાએ T. તો 8 પરિણામ બને કયા? H H H, H H T, H T H, T H H, T T T, T T H, T H T અને H T T. માટે કુલ પરિણામ કેટલા? 8.
યાદ કરાવી દઉં બાળકો. સિક્કાના પરિણામ જાણવા હોય તો આટલું યાદ રાખજો. જો સિક્કાની બાજુ 2 હોય, સિક્કામાં બાજુ કેટલી હોય? 2. હવે એક વખત ઉછાળો તો એની 1 ઘાત કરી દો. આ બાજુ 2 હોય પણ 2 વખત ઉછાળો તો એની 2 ઘાત કરી દો. બાજુ 2 હોય 3 વખત ઉછાળો તો એની 3 ઘાત. મતલબ જેટલી વખત ઉછાળો એટલી ઘાત કરી દેજો એટલે પરિણામ મળી જાય. તો 2 ની 1 ઘાત એટલે 2 પરિણામ, 2 ની 2 ઘાત 4 પરિણામ, 2 ની 3 ઘાત એટલે 8 પરિણામ. 4 વખત ઉછાળો તો 2 ની 4 ઘાત એટલે 16 પરિણામ. 5 વખત ઉછાળો તો 2 ની 5 ઘાત એટલે 32 પરિણામ. તો આ કેટલા પરિણામ મળે? તો 1 વખત ઉછાળો તો 2 પરિણામ, 2 વખત ઉછાળો તો 4 પરિણામ, 3 વખત ઉછાળો તો 8 પરિણામ મળે. 4 5 એ આપણે આવવાનું નથી, 3 સુધી આવે. બરાબર? તો આટલું પણ તમે યાદ રાખી શકો. કેટલા પરિણામ મળે એ કહી શકાય. બરાબર? પછી આગળનો પ્રયોગ ચોથા નંબરમાં. એક સિક્કો અને એક પાસો બંને એક સાથે ઉછાળવામાં આવે. એટલે સિક્કો અને પાસો બે એક સાથે ઉછાળવામાં આવે તો મળતો નિદર્શ અવકાશ લખવો છે. સિક્કો અને પાસો બંને એક સાથે ઉછાળવામાં આવે તો મળતો નિદર્શ અવકાશ લખવો છે. સાંભળજો. સિક્કો અને પાસો બે એક સાથે ઉછાળીએ તો આ એક પાસો છે. માની લો આ એક પાસો છે. 1 2 3 4 5 અને 6. પાસામાં હંમેશા 1 થી 6 નંબર હોય. પાસો એટલે 1 થી 6 નંબર અને સિક્કો એટલે 2 બાજુ હોય, છાપ અને કાંટો. આ 1 થી 6 નંબર વાળો પાસો અને 2 બાજુ વાળો સિક્કો બેને એક સાથે ઉછાળો તો એક પરિણામ પાસા ઉપર આવે, એક પરિણામ સિક્કા ઉપર. એટલે એક સાથે 2 પરિણામ આવે, એક પાસાનું અને એક સિક્કાનું. કયા? તો શક્યતા બતાવું. પાસા ઉપર 1 તો સિક્કા ઉપર h, પાસા ઉપર 2 તો સિક્કા પર h, પાસા ઉપર 3 તો સિક્કા પર h, પાસા ઉપર 4 તો સિક્કા પર h, પાસા ઉપર 5 તો સિક્કા પર h અને પાસા ઉપર 6 તો સિક્કા પર h. હવે શક્ય બને કે પાસા ઉપર 1 આવે પણ સિક્કા ઉપર t આવે, પાસા ઉપર 2 આવે સિક્કા ઉપર t આવે, પાસા ઉપર 3 આવે સિક્કા ઉપર t આવે, પાસા ઉપર 4 આવે સિક્કા ઉપર t આવે, પાસા ઉપર 5 આવે સિક્કા ઉપર t આવે અને પાસા ઉપર 6 આવે સિક્કા ઉપર t આવે. તો તમે જોઈ શકો આવા કુલ 12 પરિણામો બને. એક પાસો અને એક સિક્કો બેને એક સાથે ઉછાળો તો કેટલા પરિણામ બને? 12. કયા 12 પરિણામ? તો આપણે અહીંયા જોયા. એ કયા? તો સિક્કો અને પાસો ઉછાળતા મળતો નિદર્શ અવકાશ u બરાબર u. કયા પરિણામ આવે? 1h. અને પહેલું પરિણામ પાસાનું, બીજું પરિણામ સિક્કાનું. 1h એટલે પાસા ઉપર 1 સિક્કા ઉપર h, પાસા ઉપર 2 સિક્કા ઉપર h, પાસા ઉપર 3 સિક્કા ઉપર h, 4h 5h 6h. પછી પાસા ઉપર 1 સિક્કા ઉપર t, પાસા ઉપર 2 સિક્કા ઉપર t, 3t 4t 5t 6t. માટે કુલ n કેટલા પરિણામ બને? 12 પરિણામ બને. કે બાળકો પછી નંબર 5. 5મો યાદચ્છિક પ્રયોગ લખવો છે. સ્વને આપેલો છે, નિદર્શ અવકાશ લખવો છે. તો બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનો નિદર્શ અવકાશ. બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબને પસંદ કરવાનો નિદર્શ અવકાશ. હવે બે બાળકો એટલે આ એવા કુટુંબની વાત છે કે જે કુટુંબમાં બે બાળકો છે. હવે એ બે બાળકોમાંથી એક કુટુંબને પસંદ કરવું છે, એટલે બે બાળકો પસંદ કરવા છે. તો શક્ય છે કે આ દરેક કુટુંબો એવા છે કે જેમાં બે બાળકો છે અને એમાંથી આપણે એક કુટુંબ એટલે બે બાળકોને પસંદ કરવા છે.
તો બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબને પસંદ કરવાનો નિર્દોષ અવકાશ. તો શક્ય છે u બરાબર એ એવું કુટુંબ હોય કે જેમાં બંને બાળકો બોયસ હોય, bb એટલે બંને બાળકો બોયસ છોકરાઓ હોય, પછી bg એટલે પહેલું બાળક છોકરો હોય અને બીજું બાળક છોકરી હોય, પછી gb એટલે પહેલું બાળક છોકરી હોય, બીજું બાળક છોકરો હોય, અને gg એટલે બંને બાળકો છોકરીઓ હોય. માટેના કુલ પરિણામ n કેટલા બને? 4. કારણ કે બે બાળકો વાળા કુટુંબ હોય તો એ કુટુંબમાં રહેલા બંને બાળકો છોકરાઓ હોય, અથવા બંને બાળકો છોકરીઓ હોય, અથવા પહેલું બાળક છોકરો અને બીજું બાળક છોકરી હોય, અથવા પહેલું બાળક છોકરી અને બીજું બાળક છોકરો હોય. તો u બરાબર bb bg gb gg માટે n કુલ પરિણામ કેટલા બનશે? 4 પરિણામ બનશે. ઓકે, પછી નંબર 6 છઠ્ઠો નિર્દોષ અવકાશ જોવો છે. તો 100 ગુણની પરીક્ષા એટલે 100 ગુણનું એક પેપર હોય, 100 ગુણની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો નિર્દોષ અવકાશ લખો. 100 ગુણની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો નિર્દોષ અવકાશ. હવે 100 ગુણની પરીક્ષા એમાં મેળવેલા ગુણનો નિર્દોષ અવકાશ u લખ્યો છે. તો u બરાબર સાંભળો, હવે 100 ગુણની પરીક્ષા હોય તો એમાં કોઈ પણ વિદ્યાર્થીને મળતા બધા જ ગુણ લખી દેવાય. શક્ય છે કે એને 0 ગુણ મળે, શક્ય છે કે એને 1 ગુણ મળે, શક્ય છે કે એને 2 ગુણ મળે, આમ ડેશ 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 શક્ય છે કે એને પૂરેપૂરા અને 100 માંથી 100 ગુણ પણ મળે. માટે u બરાબર આનો નિર્દોષ અવકાશ કહી શકાય 0, અને 0 ગુણ પણ મળી શકે ને. 0 1 2 3 4 અપ ટુ 100 મતલબ 100 સુધી. તો આ શક્ય પરિણામો મેં લખી દીધા. કોઈ વિદ્યાર્થીને 0 ગુણ આવે, કોઈને 100 માંથી 100 આવે, અને બાકીના વચ્ચેના 99 ગમે તે આવે. માટે જોવાના કુલ પરિણામ n કેટલા થાય? 101 થાય. કુલ પરિણામો કેટલા થાય? 101 નો બરાબર. કેમ તો આમાં 0 આવે, 100 આવે અને વચ્ચેના 99 આવે. એટલે કુલ પરિણામ n કેટલા મળે? 100 મળે. ઓકે, પછી નંબર 7. હવે એની અંદર હું તમને નિર્દોષ અવકાશ આપી દઉં છું. એમાં નિર્દોષ અવકાશ આપણે આપી દઈએ, તમારે નથી લખવાનો, એ આપેલો છે. નિર્દોષ અવકાશ આપણે આપી દીધો છે તો આપણે એની 3 ઘટના બતાવવાની છે. તો 7માં u બરાબર, હવે આપણને આપ્યું છે પ્રથમ 20 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો નિર્દોષ અવકાશ. હવે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યા આપી દીધી છે એટલે u બરાબર 1 2 3 4 એમ 20 સુધી. માટે n બરાબર 20. નિર્દોષ અવકાશ આપેલો છે. હવે આપણને કહે છે કે નીચે આપેલી 3 ઘટનાઓ લખો. નીચે 3 ઘટનાઓ લખવાની પૂછી છે. નંબર 1 પહેલો પ્રશ્ન છે, સાંભળો. પહેલો પ્રશ્ન છે કે આમાંથી હવે આ નિર્દોષ અવકાશ આપ્યો છે ને એમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે. કેટલી સંખ્યા પસંદ કરવાની છે? 1. તો નંબર 1 પહેલો પ્રશ્ન કે પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય. પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય એને ઘટના A કહો. ઘટના A B C કંઈ પણ કહેવાય. તો પહેલો પ્રશ્ન આપણો છે કે આ 1 થી 20 સુધીની સંખ્યાઓ આપેલી છે, એમાંથી તમે એક સંખ્યા પસંદ કરો, પણ પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય તો એને ઘટના A કહેવાનું છે. તો હવે ઘટના A હંમેશા કોઈ પણ ઘટના હોય એને કેપિટલ અક્ષર વડે દર્શાવવાની અને એની શરત લખવાની. A આપણે કોને કીધા? તો પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય તેને. તો હવે બધા 3 ના ગુણક, હવે 3 ના ગુણક એટલે એને કહેવાય 3 વડે ભાગી શકાય તેવા. 3 વડે નિશેષ ભાગી શકાય એને 3 વડે વિભાજ્ય
કોઈ આને બોલે 3 ની ગુણ, કોઈ આને બોલે 3 વડે વિભાજ્ય અને કોઈ આને બોલે 3 વડે વિશેષ ભાગી શકાય તેવી સંખ્યા. તો હવે 3 ના ગુણક એટલે 3 વડે ભાગી શકાય એવા લખતાવી તો અને કોઈ પણ ઘટના કે નિદર્શ અવકાશ હંમેશા છગડીયા કૌંસમાં લખાય, ગૌણ સ્વરૂપે લખાય. તો 3 ના ગુણક કયા? 3, 6, 9, 12, 15, 18 પછી 21 આવી જાય. પણ આપણો નિદર્શ અવકાશ 20 સુધી જ છે. હંમેશા નિદર્શ અવકાશની બહાર ક્યારેય નીકળી શકાય નહીં, એટલે છેલ્લે 18 સુધી. તો આ ઘટનાના જેમ નિદર્શ અવકાશના ઘટકોને n કહેવાય, એમ ઘટનાના જે ઘટકો હોય એને m કહેવાય, એને m કહેવાય. એટલે નિદર્શ અવકાશના ઘટકોને n અને ઘટનાના ઘટકોને m. n એટલે કુલ પરિણામ અને m એટલે સાનુકૂળ પરિણામ, મતલબ ઘટના બનાવવા માટેના અનુકૂળ પરિણામ, એને m કહેવાય. તો આમાં 1 2 3 4 5 અને 6 માટે લખી દેવાનું m બરાબર 6. આ ઘટનાના ઘટકો. પછી એમાં બીજો સવાલ, એને ઘટના b કહેવાની છે. સાંભળજો, ઘટના b કોને કહેવાની? તો પસંદ કરેલી સંખ્યા 4 ની ગુણક હોય, પસંદ કરેલી સંખ્યા 4 ની ગુણક હોય એને આપણે ઘટના b કહીએ. પસંદ કરેલી સંખ્યા 4 ની ગુણક હોય એને આપણે b કહેવાય છે. હવે જોજો બાળકો, 4 ની ગુણક એટલે 4 વડે ભાગી શકાય એવી. હવે 4 ની ગુણક સંખ્યા કઈ? 4, 8, 12, 16 અને 20. આ બધી 4 ની ગુણક માટે m બરાબર m કેટલા મળે? 5. એમાં બાળકો ત્રીજો પ્રશ્ન, એમાં ત્રીજો પ્રશ્ન આપીએ તો જોજો, જેને ઘટના c નું નામ આપું કે ઘટના c બરાબર પસંદ કરેલી સંખ્યા 3 અને 4 ની ગુણક હોય, 3 અને 4 ની ગુણક હોય. જોજો, એટલે અહીંયા એવી સંખ્યા લેવાની કે જે 3 ની પણ ગુણક હોય અને 4 ની પણ ગુણક હોય. 3 અને 4 એમ બંનેની ગુણક હોય. હવે ગમે ત્યારે આ અને શબ્દ હોય એટલે ત્યાં ગુણાકાર કરી દેવાનો, સમજવા માટે ત્યાં શું કરી દેવાનું? ગુણાકાર. તો 3 ગુણ્યા 4 એટલે 12 થાય. 3 ગુણ્યા 4 એટલે 12. તો 12 ની ગુણક સંખ્યા બધી લખી દો. 12 ની ગુણક લખી દઈએ એટલે ચાલે, કારણ કે 12 ની ગુણક એ 3 ની ગુણકે હોય અને 4 ની ગુણકે હોય. તો 12 ની ગુણક એટલે એક જ સંખ્યા આવશે 12. તમે જોઈ શકો 12 એ 3 ની પણ ગુણક કહેવાય અને 4 ની પણ ગુણક કહેવાય. એટલે ઘટના a માં પણ હોય અને ઘટના b માં પણ હોય, બંનેમાં હોય એવી સંખ્યા અહીંયા લેવાની થાય. તો એક જ સંખ્યા આવે 12 માટે m બરાબર 1 આવે. તો બાળકો, આટલા નિદર્શ અવકાશ એ તમારે ધ્યાનમાં રાખવાના હતા. આ નિદર્શ અવકાશ આપણે ધ્યાનમાં રાખવાના હતા. અને હવે એક નિદર્શ અવકાશ જે ખાલી લખતો નથી, સમજાવી આપું. લખતો નથી, ખાલી એને આપણે સમજી લઈએ તો પણ તમને ખ્યાલ આવી શકશે. તો 2 પાસા ખાલી સમજાવી આપું છું. 2 પાસા ને ઉછાળવાનો નિદર્શ અવકાશ u બરાબર 2 પાસાને ઉછાળવાનો નિદર્શ અવકાશ સમજાવો. તો પહેલા તો કઈ આપું છું, પાસાની અંદર પરિણામ કેટલા હોય? 6. પાસાની અંદર બાજુ કેટલી હોય? 6. એક પાસો હોય તો 6 ની 1 ઘાત એટલે 6 પરિણામ. બાજુ 6 હોય પણ 2 વખત ઉછાળો તો 36 પરિણામ. બાજુ 6 હોય પણ 3 વખત ઉછાળો તો 216 પરિણામ. એટલે સિક્કામાં જેમ કીધું એ જ રીતે કહું છું. સિક્કામાં જે રીતે સમજાયું ને એ રીતે ભાઈ આપણું
તો પાસાને એક વખત ઉછાળો તો 6 પરિણામ આવે, બે વખત ઉછાળશો તો 36 પરિણામ આવે અને 3 વખત ઉછાળો તો 216 પરિણામ બને. તો પણ આટલું બધું તો આવવાનું નથી, એટલે બે વખત ઉછાળું છું અથવા બે પાસાને એક સાથે ઉછાળો અથવા એક પાસાને બે વખત ઉછાળો, બે વખત થાય. તો બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો 36 પરિણામ બને. હવે એ કયા ખાલી સમજાવી આપું તમને. આ પાસો 1 2 3 4 5 6, બીજો પણ પાસો 1 2 3 4 5 6, બે વખત 6 પાસા લખી દીધા. અને હવે કયા 6 પહેલા બે પાસાને ઉછાળો તો પહેલા પાસા ઉપર 1 આવે, બીજા ઉપર પણ 1 આવે, પછી પહેલા ઉપર 1 હોય બીજા ઉપર 2 આવે, પછી 1 3 1 4 1 5 1 6, સમજી ગયા? 1 1 1 2 1 3 1 4 1 5 1 6, પછી બીજી લાઈનમાં આવે 2 2 1 2 2 2 3 2 4 2 5 2 6, પછી ત્રીજી લાઈન આવે 3 1 3 2 3 3 3 4 3 5 3 6, પછી ચોથી લાઈન આવે 4 1 4 2 4 3 4 4 4 5 4 6, પછી પાંચમી લાઈન આવે 5 1 5 2 5 3 5 4 5 5 5 6, અને પછી છઠ્ઠી લાઈન આવે 6 1 6 2 6 3, પછી 6 4 6 5 6 6. આવા દરેક લાઈનમાં કેટલા પરિણામ આવી? લાઈન 6 બને. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. આવા બીજી લાઈન 2 1 2 2 2 3 2 4 2 5 2 6, અને આવી છઠ્ઠી લાઈન એટલે 6 1 6 2 6 3 6 4 એમ 6 સુધી હોય, બરાબર? 6 સુધી બને બાળકો. તો આ એક નિદર્શ અવકાશ તમારે જાતે લખી દેવાનું. આ નિદર્શ અવકાશ તમારે જાતે લખી દેવાનું, બરાબર બાળકો? તો આજે આપણે આટલું કામ રહેવા દઈશું. આ બધું જ તમારી નોટ્સ ચોપડામાં સારા અક્ષરે લખતું જવાનું. ઓકે, આટલું આજે રહેવા દઈશું.